નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। થોભો, ફક્ત 1 સેકન્ડ માટે તમારી સ્ક્રીન પર નજર ટકાવી રાખો અને મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો। જો તમારી ઉંમર 50થી ઉપર છે અને દરરોજ સવારે જ્યારે તમે ઊંઘમાંથી જાગીને પથારીમાંથી નીચે જમીન પર તમારું પહેલું ડગલું મૂકો છો ત્યારે પગમાં એક અજીબ ભારેપણું અનુભવાય છે, અથવા ઘરની સીડીનું પહેલું પગથિયું ચડતા જ તમારા ઘૂંટણમાં અચાનક જોરદાર ટીસ ઉઠે છે, તો આ વિડીયો ફક્ત એક સામાન્ય વિડીયો નથી જેને તમે જોઈને ભૂલી જાઓ। આ વિડીયો ખાસ કરીને તમારા માટે, તમારી આવનારી જિંદગી માટે અને તમારી તબિયત માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે જે દર્દ તમે દરરોજ સવારે ચૂપચાપ સહન કરો છો, જે થાક માત્ર 2 ડગલા ચાલવામાં તમારા શરીર પર હાવી થઈ જાય છે, જે ઝણઝણાટી રાત્રે સૂતી વખતે તમારા પગમાં બેચેની પેદા કરે છે, આ બધું ફક્ત તમારી વધતી ઉંમરની અસર બિલકુલ નથી। ના, આ તમારા શરીરનો એક બહુ મોટો સંકેત છે। આ એક અલાર્મ છે, એક ચેતવણી છે, તમારા શરીરનો એક પોકાર છે જે ચીસ પાડીને કહી રહ્યો છે કે અંદરથી કંઈક બહુ જરૂરી વસ્તુઓ ખતમ થઈ રહી છે। કેટલાક એવા કિંમતી પોષક તત્વો જે તમારા હાડકાને પરસ્પર મજબૂતીથી જોડી રાખે છે, જે તમારી માંસપેશીઓને અંદરથી જીવંત અને જવાન રાખે છે અને તમારા પગમાં એ લોખંડી તાકાત ભરે છે જેનાથી એક માણસ કોઈ પણ ટેકા વગર સીનું તાનીને ચાલી શકે। હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ ઉઠતો હશે કે શું આ ગુમાવેલી તાકાતને પાછી લાવી શકાય છે? શું 50 પછી પણ, 60 કે 70 પછી પણ પગમાં એ જૂની રફતાર અને શરીરમાં એ સ્ફૂર્તિ આવી શકે છે? મારો જવાબ છે 100% હા। અને આજે આ વિડીયોમાં હું તમને 5 એવા દેશી અત્યંત સસ્તા અને જાદુઈ તાકાતવર સુપરફૂડ બતાવવાની છું જે કદાચ અત્યારે આ જ ક્ષણે તમારા રસોડાના કોઈ ડબ્બામાં બંધ પડ્યા છે, જેમને તમે કદાચ ક્યારેય ગંભીરતાથી નથી લીધા, જેમને આપણી દાદી નાની ખૂબ સારી રીતે જાણતી હતી અને તેમનો ઉપયોગ પણ કરતી હતી, પરંતુ આ આધુનિક અને ભાગદોડ ભરેલી જિંદગીમાં, પિઝા બર્ગરના જમાનામાં આપણે એ ખજાનાને સંપૂર્ણપણે ભૂલી ગયા। પરંતુ મિત્રો, આ ખજાનાનું રહસ્ય ખોલીએ તે પહેલાં મારે તમારી પાસે એક પાક્કો વાયદો જોઈએ છે। આ વિડીયો 1 પણ સેકન્ડ છોડ્યા વગર પૂરેપૂરો જોજો, કારણ કે 5મો સુપરફૂડ જે હું સૌથી છેલ્લે બતાવવાની છું તે કદાચ સૌથી વધુ અસરકારક છે અને તેના વિશે ઇન્ટરનેટ પર કે દુનિયામાં બહુ ઓછા લોકો સાચી જાણકારી રાખે છે। તે એક એવી વસ્તુ છે જે તમારા ઘૂંટણનું ગ્રીસ પાછું લાવી શકે છે। તો તમારી આંખો અને કાન ખુલ્લા રાખો અને મારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર મિત્રો, હું છું તમારી પોતાની મિત્ર અને હેલ્થ ગાઈડ, અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની મનપસંદ ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની। આ ચેનલ કોઈ સામાન્ય ચેનલ નથી। ગુજ્જુ હેલ્થ જર્ની બની જ છે એવા ખાસ લોકો માટે જે 50ની ઉંમર પછી પણ પોતાની જિંદગીને પૂરી તાકાત, ઉર્જા અને શાંતિ જીવવા માંગે છે, જેઓ એવું બિલકુલ નથી ઈચ્છતા કે ઘડપણ તેમને નબળા કરે અથવા તેમને કોઈ બીજા પર નિર્ભર રહેવું પડે, જેઓ દિલથી માને છે કે અસલી સ્વાસ્થ્ય હોસ્પિટલોની ઓંઘી દવાઓની ગોળીઓમાં નહીં, પણ આપણા રસોડાના સાચા ખોરાક અને આપણા જૂના આયુર્વેદિક જ્ઞાનમાં છુપાયેલું છે। જો તમે આજે પહેલીવાર ગુજ્જુ હેલ્થ જર્ની પર આવ્યા છો તો એક પળનો વિચાર કર્યા વગર અત્યારે જ નીચે આપેલું લાલ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને સાથે પેલી ઘંટડીનું નિશાન પણ દબાવી દો। એવું એટલા માટે કારણ કે આવી ઊંડી, સાચી અને તમારી જિંદગી બદલી નાખે તેવી જાણકારી આખા યુટ્યુબ પર તમને ક્યાંય નહીં મળે, અને આ દરેક અઠવાડિયે ફક્ત ને ફક્ત અહીં જ આવે છે। અને હા, હું જાણવા માંગુ છું કે મારો ગુજ્જુ હેલ્થ જર્ની પરિવાર ક્યાં સુધી ફેલાયેલો છે। અત્યારે જ કમેન્ટ બોક્સમાં જાઓ અને લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે અમદાવાદથી છો, સુરતથી છો, રાજકોટથી છો, વડોદરાથી છો, કે પછી કોઈ નાના પ્યારા ગામડેથી? અને તમારી ઉંમર પણ જરૂર લખજો। શું તમે 50થી ઉપર છો કે 60 પાર કરી ચૂક્યા છો? તમારા આ જવાબો મને તમારા માટે વધુ સારા અને અસરકારક વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે, તો કમેન્ટ જરૂર કરજો। ચાલો હવે સમય બગાડ્યા વગર સીધા આજના સૌથી જરૂરી મુદ્દા પર આવીએ। પરંતુ સમાધાન જાણતા પહેલા બીમારીના મૂળને સમજવું બહુ જરૂરી છે। જ્યારે આપણા પગ અચાનક નબળા પડવા લાગે છે, જ્યારે આપણા હાડકાં દરેક ઋતુમાં દુખે છે, જ્યારે આપણી માંસપેશીઓ જરાક કામ કરવા પર જવાબ આપી દે છે, તો તેની પાછળ કોઈ એક કારણ નથી હોતું। તેની પાછળ મુખ્યત્વે 5 બહુ મોટા કારણો હોય છે। પહેલું સૌથી મોટું કારણ છે શરીરમાં કેલ્શિયમની ભયંકર કમી। જરા વિચારો, હાડકાં આપણા શરીરના પિલર છે। જ્યારે આ હાડકાં અંદરથી ઉદ્ધય લાગેલી લાકડાની જેમ પોલા થવા લાગે છે,
જ્યારે તેમની ઘનતા ઓછી થવા લાગે છે ત્યારે જ આ દર્દ શરૂ થાય છે. વિજ્ઞાન કહે છે કે આ પોલા થવાની પ્રક્રિયા 40ની ઉંમર પછી બહુ ઝડપી બની જાય છે, ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોમાં. બીજું કારણ છે મેગ્નેશિયમ અને પોટેશિયમની કમી. આ બંને ખનિજો આપણા શરીરની વીજળીની જેમ કામ કરે છે. તે માંસપેશીઓને સાચી રીતે સંકોચવામાં અને ફેલાવવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં આની ઉણપ હોય છે ત્યારે પગમાં ભયાનક ગોટલા ચડી જાય છે, ક્રેમ્પ્સ. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે રાત્રે ગાઢ નિંદ્રામાં અચાનક તમારી પિંડીની નસ પર નસ ચડી ગઈ હોય અને એટલું ભયંકર દર્દ ઉઠ્યું હોય કે તમારી ચીસ નીકળી ગઈ હોય? આ મેગ્નેશિયમની કમીનો સીધો સંકેત છે. ત્રીજું કારણ છે શરીરનો જૂનો સોજો, જેને મેડિકલ ભાષામાં ક્રોનિક ઇન્ફ્લેમેશન કહે છે. તમારા સાંધામાં જે હંમેશા એક જકડન રહે છે, સવારે ઉઠ્યા પછી જ્યારે પહેલા ડગલામાં જીવલેણ દર્દ થાય છે, તે આ આંતરિક સોજાને કારણે હોય છે. આ સોજો એક ધીમી આગ જેવો છે જે સાંધાને બાળી રહ્યો છે. ચોથું કારણ છે લોહીની સાચી રીતે પરિભ્રમણ ન થવું. આપણું શરીર એક મશીન છે અને લોહી તેનું તેલ. જ્યારે તમારા પગના નીચેના ભાગ સુધી લોહી બરાબર નથી પહોંચી શકતું તો નસોમાં જણજણાટી શરૂ થાય છે, પગમાં ખાલી ચડવા લાગે છે અને તમે બહુ જલ્દી થાકી જાઓ છો. અને પાંચમું કારણ, જેના વિશે આજના ટીવી વિજ્ઞાપનો અને ડોક્ટરો સૌથી ઓછી વાત કરે છે, તે છે પ્રોટીનની કમી અને તેનું યોગ્ય રીતે ન પચવું. આપણી માંસપેશીઓ સંપૂર્ણપણે પ્રોટીનથી જ બને છે. જ્યારે ઉંમર વધવાની સાથે આપણું પાચન તંત્ર નબળું પડે છે અને તે ખોરાકમાંથી પ્રોટીન શોષવાનું ઓછું કરી દે છે, ત્યારે માંસપેશીઓ સંકોચાવા લાગે છે, તે પાતળી અને નબળી પડવા લાગે છે અને આ જ કારણે પગનું આખું માળખું નબળું પડી જાય છે. તો મિત્રો, હવે જ્યારે તમે દર્દના આ 5 મુખ્ય કારણોને સારી રીતે સમજી ગયા છો, તો હવે તમે એ પણ બહુ સરળતાથી સમજી જશો કે જે 5 જાદુઈ સુપરફૂડ હું હવે તમને બતાવવાની છું તે આટલા અસરકારક શા માટે છે. કારણ કે આ 5 સુપરફૂડ મળીને તમારા શરીરની આ 5 કમીઓને મૂળમાંથી ઉખેડી ફેંકે છે. ચાલો આપણા શરીરને બદલવાની આ યાત્રા શરૂ કરીએ. પહેલું જાદુઈ સુપરફૂડ છે તલ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે. એ જ નાનકડો સફેદ કે કાળો તલ જે તમારા રસોડાના કોઈ ખૂણામાં કાચના ડબ્બામાં બંધ પડ્યો છે. હવે હું તમને તલ વિશે એક એવું વૈજ્ઞાનિક સત્ય કહેવા જઈ રહી છું જે કદાચ તમારા હોશ ઉડાવી દેશે. જો હું તમને અત્યારે પૂછું કે શરીરમાં કેલ્શિયમ વધારવા માટે સૌથી સારી વસ્તુ શું છે, તો તમારો જવાબ તરત હશે કે દૂધ, બરાબર ને? પરંતુ મારા મિત્રો, જરા ધ્યાનથી સાંભળો. 100 ગ્રામ સફેદ તલમાં જેટલું શુદ્ધ કેલ્શિયમ જોવા મળે છે તે 1 ગ્લાસ દૂધ કરતાં લગભગ 10 ગણું વધારે હોય છે. 10 ગણું. જરા વિચારો, એક આટલા નાના તલના દાણામાં કુદરતે કેટલી જબરદસ્ત તાકાત છુપાવી છે. પરંતુ વાત ફક્ત કેલ્શિયમની નથી. આપણું શરીર એક બહુ જ જટિલ મશીન છે. તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, પણ જો તમારા શરીરમાં તેને શોષવાની ક્ષમતા નથી તો તે બધું નકામું છે. શરીરને કેલ્શિયમ શોષવા માટે મેગ્નેશિયમની સખત જરૂર હોય છે. અને કુદરતનો કરિશ્મા જુઓ કે તલની અંદર મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં છે. તેની સાથે જ તેમાં ઝીંક કે ફોસ્ફરસ છે. માંસપેશીઓને તાકાત આપતું હાઈ ક્વોલિટી પ્રોટીન છે અને સૌથી જરૂરી હેલ્ધી ફેટ્સ છે જે તમારા શરીરના સાંધાઓ સોજો ઓછો કરે છે. એટલે કે તમે ખાશો ફક્ત એક વસ્તુ અને તમારી 5 અલગ અલગ બીમારીઓ એકસાથે દૂર થશે. હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે આ તલને ખાવા કેવી રીતે, જેથી તેનો 100% ફાયદો આપણા શરીરને મળે. આનો સૌથી સરળ અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે દરરોજ સવારે ઉઠીને 1 થી 2 ચમચી હળવા શેકેલા તલ લો અને તેમને તમારા દાંતથી ખૂબ જ સારી રીતે ચાવીને ખાઓ. ધ્યાન રાખજો, મેં કહ્યું છે કે ચાવીને. આ બહુ જ જરૂરી છે. તલના દાણા એટલા નાના અને સખત હોય છે કે જો તમે તેમને ચાવ્યા વગર સીધા ગળી જશો તો તે પચ્યા વગર જ શરીરમાંથી બહાર નીકળી જશે અને તમને કોઈ પોષણ નહીં મળે. જો શિયાળો છે તો તમે જૂની દેશી રીત ગોળ સાથે તલના સ્વાદિષ્ટ લાડુ બનાવી શકો છો. આ કોઈ નવી વાત નથી. આ આપણી બહુ જ જૂની અને વૈજ્ઞાનિક પરંપરા છે. આપણા ભારતમાં મકર સંક્રાંતિના તહેવાર પર તલ અને ગોળ ખાવાની જે સદીઓ જૂની રીત છે તેની પાછળ આજ તો ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. આપણા પૂર્વજો આજના વૈજ્ઞાનિકો કરતાં ક્યાંય વધુ બુદ્ધિશાળી હતા. તેઓ આ વસ્તુઓની તાકાતને ઓળખતા હતા. જો તમને તલ એમ જ ખાવા પસંદ નથી તો એક બીજો શાનદાર રસ્તો છે કે તમે તલને તમારા શાક કે સલાડ પર ભભરાવી લો.
અથવા તો બપોરના સમયે 1 વાટકી તાજા દહીંમાં 1 ચમચી શેકેલા તલ ભેળવીને ખાઓ. પરંતુ દરેક વસ્તુની જેમ અહીં પણ એક સાવધાની રાખવી બહુ જરૂરી છે. જો તમારું વજન પહેલેથી જ વધારે છે અથવા તમારું પાચન બહુ નબળું રહે છે તો શરૂઆત ફક્ત અડધી કે 1 ચમચીથી જ કરો. પછી ધીરે ધીરે થોડા અઠવાડિયામાં તેની માત્રા વધારો. બહુ વધારે માત્રામાં એક સાથે તલ ખાવાનું શરૂ કરવાથી પેટમાં ગરમી કે ગડબડ થઈ શકે છે. જો તમને અત્યાર સુધીની આ જાણકારી સારી અને સાચી લાગી હોય તો મને કેવી રીતે ખબર પડશે? તરત જ આ વિડીયોને લાઇક કરી દો અને હા, મને કમેન્ટમાં અત્યારે જ લખીને જણાવો કે શું તમે પહેલેથી તમારા ખોરાકમાં તલ ખાઓ છો કે પછી આજે પહેલીવાર ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલ પર તમને આની અસલી તાકાત વિશે ખબર પડી છે. અને એક બહુ જ પુણ્યનું કામ કરો. તમારા એ તમામ મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને આ વિડીયો અત્યારે જ વોટ્સઅપ પર શેર કરી દો જે પગના દુખાવા અને સાંધાની તકલીફથી પરેશાન છે. તમારું ફક્ત એક શેર કોઈ માણસની દર્દભરી જિંદગીને હંમેશા માટે બદલી શકે છે. કર ભલા તો હો ભલા. ચાલો હવે આ સફરમાં આગળ વધીએ. આપણું બીજું તાકાતવર સુપરફૂડ છે હળદરવાળું દૂધ. હવે તમે વિચારતા હશો કે આમાં નવું શું છે? આ તો આખી દુનિયાને ખબર છે. હળદરવાળું દૂધ તો આપણે બાળપણથી પીતા આવ્યા છીએ જ્યારે પણ ઈજા થતી હતી. પરંતુ મારા મિત્રો, જરા થોભો. શું તમે એ જાણો છો કે આ હળદરવાળા દૂધને જો એક ખાસ અને સાચી રીતે બનાવીને પીવામાં આવે તો તે તમારા સાંધાના ભયંકર દુખાવાની એક અત્યંત અસરકારક અને અચૂક દવા બની જાય છે? અને શું તમને કોઈએ એ જણાવ્યું છે કે આ હળદરવાળા દૂધમાં ફક્ત એક સામાન્ય વસ્તુ ભેળવી દેવાથી તેની તાકાત 2000% સુધી વધી જાય છે? જી હા, પૂરા 2000%. અને તે ચમત્કારી વસ્તુ છે મરી. આને ધ્યાનથી સમજો. હળદરની અંદર એક બહુ જ ખાસ અને જાદુઈ તત્વ મળી આવે છે જેને વિજ્ઞાનની ભાષામાં કર્ક્યુમિન કહેવાય છે. આ કર્ક્યુમિન આપણી પ્રકૃતિના સૌથી શક્તિશાળી સોજા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વોનું એક માનવામાં આવે છે. તમારા સાંધામાં જે ભયંકર જકડન રહે છે, જે લાલ રંગનો સોજો આવી જાય છે, જે ચાલવા પર બળતરા થાય છે, આ કર્ક્યુમિન તે સોજા અને બળતરાને બિલકુલ મૂળમાંથી ખતમ કરવાની તાકાત રાખે છે. પરંતુ આની સાથે એક બહુ મોટી સમસ્યા એ છે કે એકલું કર્ક્યુમિન જ્યારે આપણા પેટમાં જાય છે તો આપણું શરીર તેને બરાબર શોષી નથી શકતું અને તે અસર બતાવ્યા વગર બહાર નીકળી જાય છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે કાળા મરીની. કાળા મરીની અંદર એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેને પિપરીન કહેવામાં આવે છે. વિજ્ઞાનના ઘણા મોટા સંશોધકોએ આ સાબિત કરી ચૂક્યા છે કે જ્યારે કાળા મરીનું પિપરીન અને હળદરનું કર્ક્યુમિન એક સાથે મળે છે ત્યારે હળદરના શોષવાની ક્ષમતા 20 ગણી એટલે કે 2000%થી પણ વધુ વધી જાય છે. તો સીધી વાત એ છે કે જો તમે અત્યાર સુધી ફક્ત હળદરવાળું દૂધ કાળા મરી વગર પીતા હતા તો તમે તેનો અડધો ફાયદો પણ ઉઠાવી શકતા નહોતા. આજ રાતથી જ તમારી આ આદત બદલો. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું કે હળવું ગરમ દૂધ લો. તેમાં અડધી નાની ચમચી શુદ્ધ દેશી હળદર ભેળવો. કોશિશ કરો કે આખી હળદરને જાતે જ પીસો અને તેમાં ફક્ત 1 ચપટી પીસેલા કાળા મરી નાખી દો. બસ આ સામાન્ય મિશ્રણ તમારા માટે કોઈ અમૃતથી ઓછું નથી. અને જો તમે ગળ્યું પસંદ હોય તો તમે ગેસ બંધ કર્યા પછી તેમાં થોડું અસલી મધ ભેળવી શકો છો. આનાથી તેનો સ્વાદ પણ લાજવાબ થઈ જશે અને તેના ફાયદા પણ બમણા થઈ જશે. પરંતુ મારી એક બહુ જરૂરી સલાહ અને સાવધાની હંમેશા યાદ રાખો. જો તમે બ્લડ પ્રેશરની એ તેજ દવાઓ લઈ રહ્યા હોય અથવા તમને ગંભીર ડાયાબિટીસ છે અને તેની દવા ચાલી રહી છે અથવા તો તમને પિત્તાશયમાં પથરીની ફરિયાદ છે તો આ ઉપાય શરૂ કરતા પહેલા એકવાર તમારા ભરોસાપાત્ર ડોક્ટરની સલાહ જરૂર લઈ લેજો. કારણ કે હળદર ક્યારેક કેટલીક ખાસ એલોપેથિક દવાઓ સાથે મળીને અલગ રીતે પ્રતિક્રિયા કરી શકે છે. મિત્રો, ફક્ત એક પળ માટે થોભો. મને સાચું જણાવો, તમે છેલ્લી વાર તમારા માટે ખાસ કરીને હળદરવાળું દૂધ ક્યારે બનાવીને પીધું હતું? અત્યારે કમેન્ટમાં લખીને જણાવો. અને જો તમે મારી વાતોમાં એટલા ખોવાઈ ગયા છો કે તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હું ફરી યાદ અપાવી દઉં. અત્યારે પેલું લાલ બટન દબાવો. ગુજ્જુ હેલ્થ જર્નીને તમારો સાચો પરિવાર બનાવો. કારણ કે અહીં જે વાતો હું તમને જણાવું છું તે તમને કોઈ પણ ડોક્ટરના મોંઘા અને એસીવાળા ક્લિનિકમાં હજારો રૂપિયા ફી આપીને પણ નહીં મળે. હવે આવ્યા આપણા ત્રીજા જાદુઈ સુપરફૂડ પર. અને સાચું કહું તો આનું નામ સાંભળીને તમને કદાચ થોડી હસી આવી જાય. કારણ કે આ એક બહુ જ સામાન્ય રોજિંદી વસ્તુ છે. આ બહુ સસ્તી છે અને ભારતના દરેક નાના મોટા ગામડાથી લઈને દરેક મોટા શહેરની દુકાનમાં આસાનીથી મળે છે. આ સુપરફૂડ છે ફણગાવેલા કાળા ચણા.
તમે તમારા વડીલો પાસેથી આ જૂની કહેવત જરૂર સાંભળી હશે કે ચણા ખાઈ ઘોડો બને. માની લો કે આ કહેવત આપણા વડીલોએ એમ જ હવામાં નહોતી બનાવી. તેની પાછળ બહુ જ ઊંડો અર્થ અને વિજ્ઞાન છુપાયેલું છે. એક સામાન્ય દેખાતા કાળા ચણાની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે, લોહી વધારનાર આયર્ન હોય છે, ઝીંક હોય છે અને શરીરની નસોને તાકાત આપનાર વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે તમે આ ચણાને ફણગાવો છો. ફણગાવવાનો મતલબ છે રાત્રે પાણીમાં પલાળવા અને પછી બીજા દિવસે તેમને એક સાફ ભીના સુતરાઉ કપડામાં બાંધીને રાખી દેવા, જેથી તેમાંથી નાના સફેદ દોરા જેવા ફણગા ફૂટી નીકળે. શું તમે જાણો છો કે આવું કરવાથી શું થાય છે? જ્યારે એક સૂકો બીજ ફણગાવાય છે ત્યારે તેની અંદર એક નવું જીવન શરૂ થાય છે. તેમાં સૂતેલા એન્ઝાઇમ્સ પૂરેપૂરી સક્રિય થઈ જાય છે. વિજ્ઞાન કહે છે કે ફણગાવ્યા પછી તે ચણાના પોષક તત્વોની જૈવ ઉપલબ્ધતા ઘણી વધી જાય છે. આનો સીધો મતલબ એ છે કે હવે તમારું શરીર તે પોષક તત્વોને કોઈ પણ વધારાની મહેનત વગર બહુ જ આસાનીથી અને પૂરેપૂરા શોષી શકે છે. તમારા પગમાં જે હંમેશા એક ઝંઝણાટી રહે છે તે અવારનવાર શરીરમાં આયર્નની ભારે કમી અથવા તો વિટામિન બીની કમીને કારણે હોય છે. ફણગાવેલા ચણા એક સાથે આ બંને વસ્તુઓની કમીને પૂરી કરે છે. જો તમારા શરીરમાં લોહીની કમી છે તો બસ ચણા ખાઓ. જો થોડા કામમાં તમારા પગ જલ્દી થાકી જાય છે અને ભારે લાગવા લાગે છે તો ફણગાવેલા ચણા ખાઓ. જો તમારી માંસપેશીઓમાં સતત નબળાઈ રહે છે અને તે ઢીલી પડી રહી છે તો પણ ફણગાવેલા ચણા ખાઓ. આને બનાવવાની રીત બાળકોના ખેલ જેવી છે. રાત્રે સૂતી વખતે બસ એક મુઠ્ઠી કાળા ચણા સાફ પાણીમાં પલાળી દો. બીજી સવારે ઉઠીને તે પાણીને ફેંકી દો. હવે તે ફૂલેલા ચણાને એક સાફ ભીના સુતરાઉ કપડામાં સારી રીતે બાંધીને કોઈ હવા ઉજાસવાળી જગ્યાએ ટાંગી દો કે રાખી દો. આજ સુધી કે વધુમાં વધુ બીજા દિવસથી સવાર સુધી તમે જોશો કે તેમાંથી સુંદર સફેદ ફણગા નીકળી આવ્યા છે. પરંતુ અહીં ગુજ્જુ હેલ્થ જર્ની તરફથી એક બહુ જ સખત ચેતવણી અને સાવધાની છે. જે લોકો 50 કે 60 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે તેઓ આ ફણગાવેલા ચણાને બિલકુલ કાચા ખાવાની ભૂલ ક્યારેય ન કરે. કાચા ફણગાવેલા અનાજમાં ભેજને કારણે ક્યારેક હાનિકારક બેક્ટેરિયા પેદા થઈ શકે છે, જે તમારા નાજુક પાચન તંત્રને બહુ ખરાબ રીતે બગાડી શકે છે અને તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તેથી સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે આ ફણગાવેલા ચણાને ખાતા પહેલા હળવા વરાળમાં બાફી લો અથવા તો ઉકળતા પાણીમાં ફક્ત 5 મિનિટ માટે ઉકાળી લો. આવું કરવાથી બધા હાનિકારક કીટાણુ મરી જશે અને ચણા પચવામાં પણ બહુ હલકા થઈ જશે. પછી આને એક સ્વાદિષ્ટ ચાટનું રૂપ આપો. તેમાં અડધું લીંબુ નીચોવો, ઝીણી સમારેલી ડુંગળી ભેળવો, થોડા ટમેટા, તાજી કાકડી, પુષ્કળ કોથમીર અને સ્વાદ અનુસાર થોડું સિંધવ મીઠું કે સંચળ નાખો. લો, તૈયાર થઈ ગઈ તમારી એક જબરદસ્ત સ્વાદિષ્ટ અને ક્રન્ચી ચાટ. આ ખાવામાં તમારા મનને પણ ખૂબ જ ખુશ કરશે અને તમારા નબળા શરીર માટે બજારમાં મળતા કોઈ પણ મોંઘા ટોનિક કરતાં હજારો ગણો વધુ ફાયદો કરશે. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી. જે લોકો પોતાની દિનચર્યામાં નિયમિત રીતે ફણગાવેલું અનાજ ખાય છે તેમના અનુભવો જણાવે છે કે તેમના શરીરમાં થાકનું સ્તર બહુ ઓછું થઈ જાય છે. તેમના પગ લોખંડ જેવા મજબૂત અનુભવાય છે અને તેમનું પાચન તંત્ર એકદમ સાફ અને બહેતર રહે છે. કારણ કે આ ફણગાવેલા ચણામાં ફાઇબરનો ખજાનો હોય છે જે પેટને સાફ રાખે છે. એક વાત બીજી હું સ્પષ્ટ કરવા માંગુ છું. આજકાલ લોકો પ્રોટીનની કમી પૂરી કરવા માટે બજારમાંથી હજારો રૂપિયાના મોંઘા સપ્લિમેન્ટ્સ અને ડબ્બાવાળા પ્રોટીન પાવડર ખરીદે છે. જીમમાં જનારા લોકો મોટા શેક પીએ છે. પરંતુ કુદરતનો આપેલો આ ફણગાવેલો કાળો ચણો જે બજારમાં અમુક રૂપિયા કિલોના ભાવે મળે છે તે પેલા મોંઘા અને રસાયણોથી ભરેલા સપ્લિમેન્ટ્સ કરતાં કોઈ પણ રીતે ઉતરતો નથી. ઉલટાનું જો સાચું કહું તો આ પ્રાકૃતિક હોવાના કારણે ઘણી રીતે તેમના કરતાં વધુ શ્રેષ્ઠ અને સુરક્ષિત છે. આ જ છે આપણા ભારતની અસલી દેશી તાકાત. મિત્રો, આપણે અત્યાર સુધી 3 કમાલના સુપરફૂડ વિશે વિસ્તારથી જાણી લીધું છે અને હજુ 2 એવા સુપરફૂડ બાકી છે જે તમારા હોશ ઉડાવી દેશે. જેમાંથી એક તો એ છે કે જે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે તે સૌથી વધુ અસરકારક અને ચમત્કારી છે. પરંતુ તે રહસ્ય જાણતા પહેલા મારો તમને એક નાનકડો સવાલ છે. શું તમે ગુજ્જુ હેલ્થ જર્નીની આ જાણકારી ભરેલી વિડીયો તમારા કોઈ એવા પ્રિયજનોને વોટ્સએપ પર શેર કરી શકો છો જે વર્ષોથી સાંધાના દુખાવા અને ઘૂંટણની તકલીફથી પરેશાન છે અને દર્દની ગોળીઓ ખાઈને થાકી ગયા છે? ફક્ત એક શેર કરો
કદાચ તમારી એક નાનકડી કોશિશ તેમનું જીવન દર્દમુક્ત કરી દે. અને હા, કમેન્ટ બોક્સમાં મને લખીને જરૂર જણાવો કે આ ઉપર બતાવેલા 3 સુપરફૂડમાંથી કયું એવું સુપરફૂડ છે જે તમે પહેલેથી જ તમારા ડાયટમાં સામેલ કરી ચૂક્યા છો. ચાલો હવે વાત કરીએ આપણા ચોથા શાનદાર સુપરફૂડની, જે પાણીમાં પલાળેલી બદામ. હવે તમે ફરી વિચારશો કે બદામ ખાવી તો દુનિયાનો દરેક માણસ જાણે છે. મગજ તેજ કરવા માટે તો બધા બદામ ખાય છે. પરંતુ ગુજુ હેલ્થ જર્ની પર તમને એ જાણકારી મળશે તે તમને વિચારતા કરી દેશે. શું તમે એ જાણો છો કે સૂકી બદામ ખાવા અને પાણીમાં પલાળેલી બદામ ખાવામાં જમીન આસમાન જેટલો મોટો તફાવત છે. જ્યારે તમે સૂકી બદામ જુઓ છો તો તેની ઉપર એક કથ્થઈ રંગની પાતળી છાલ હોય છે. વિજ્ઞાન કહે છે કે આ કથ્થઈ છાલની અંદર એક બહુ જ જિદ્દી રાસાયણિક તત્વ હોય છે જેને ટેનિન કહેવામાં આવે છે. આ ટેનિન એક પ્રકારનું સુરક્ષા કવચ છે જે બદામને જીવજંતુઓથી બચાવે છે. પરંતુ જ્યારે આપણે તેને ખાઈએ છીએ તો આ ટેનિન આપણા પેટમાં જઈને એક અવરોધકનું કામ કરે છે. તે તમારા શરીરને બદામની અંદર રહેલા કિંમતી પોષક તત્વોને શોષવા જ નથી દેતું. સરળ શબ્દોમાં કહેવું તો તમે મોંઘી સૂકી બદામ ખાઓ છો, પરંતુ તમારું શરીર તેનો પૂરો ફાયદો ઉઠાવી શકતું નથી. અડધી બદામ તો પચ્યા વગર જ બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે તમે આ જ બદામને રાતભર સાફ પાણીમાં પલાળીને રાખી દો છો ત્યારે એક જાદુ થાય છે. પાણીમાં રહેવાથી આ કથ્થઈ છાલ બિલકુલ નરમ પડી જાય છે અને સવારે તે બહુ જ આસાનીથી ઉતરી જાય છે. છાલ ઉતારવાની સાથે જ પેલું બાધક ટેનિન પણ હટી જાય છે અને ત્યારે જઈને તે બદામની અંદર 100% શુદ્ધ પોષણ અને તમારા શરીરને પૂરેપૂરી રીતે શોષવા માટે ઉપલબ્ધ થાય છે. હવે તમે પૂછશો કે બદામમાં એવું શું છે જે પગના દુખાવામાં કામ આવશે? તો સાંભળો, બદામની અંદર શ્રેષ્ઠ ગુણવત્તાનું કેલ્શિયમ છે. મેગ્નેશિયમનો તો આ ખજાનો છે. ત્વચા અને નસોને જવાન રાખનાર વિટામિન E છે. હૃદયને સ્વસ્થ રાખનાર સારા અને હેલ્ધી ફેટ્સ છે અને માંસપેશીઓ માટે થોડું પ્રોટીન પણ છે. આમાં રહેલી મેગ્નેશિયમની માત્રા તમારા પગ માટે કોઈ સંજીવની જડીબુટીથી ઓછી નથી. મેં તમને શરૂઆતમાં જણાવ્યું હતું ને કે જ્યારે શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય છે ત્યારે રાત્રે અચાનક સૂતા સમયે પગની નસોમાં ભયાનક ગોટલા ચડી જાય છે. પિંડીઓ ખરાબ રીતે ખેંચાવા લાગે છે. નિયમિત રીતે પલાળેલી બદામ ખાવાથી તમારા શરીરનું મેગ્નેશિયમ લેવલ સુધરે છે અને આ ગોટલા ચડવાની સમસ્યા ધીરે ધીરે બિલકુલ ખતમ થઈ જાય છે. આ સિવાય આમાં રહેલું વિટામિન E એક બહુ જ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. તે તમારા શરીરની અંદર કોષોને તૂટફૂટથી બચાવે છે અને સાંધાની આસપાસના ખતરનાક સોજાને શાંત કરે છે. આને તમારી દિનચર્યામાં સામેલ કરવાની રીત અત્યંત સરળ છે. રાત્રે સૂતા પહેલા કોઈ કાચના વાસણમાં 5 થી 7 સારી ક્વોલિટીની બદામ પાણીમાં પલાળી દો. બીજી સવારે સૌથી પહેલા તેની કથ્થઈ છાલ ઉતારી લો. હવે આને ખાલી પેટે બહુ જ આરામથી ચાવીને તમારા મોઢાની લાળ સાથે ભેળવીને ખાઓ. અથવા તો જો તમે ઈચ્છો તો આને દૂધ સાથે પીસીને એક સ્વાદિષ્ટ અને તાકાતવર શેક પણ બનાવી શકો છો. આપણા જે પણ વડીલો દર્શકો છે જેમના દાંત નબળા થઈ ગયા છે અથવા જેમને કોઈ પણ સખત વસ્તુ ચાવવામાં તકલીફ થાય છે તેમના માટે પલાળેલી બદામને છોલીને તેને સિલબટ્ટા કે મિક્સીમાં પીસીને 1 ગ્લાસ નવશેકા દૂધમાં ભેળવીને પીવું સૌથી સરળ અને ફાયદાકારક રસ્તો છે. પરંતુ અહીં પણ એક જરૂરી સાવધાનીને નજરઅંદાજ ન કરતા. બદામની અંદર ઓક્ઝેલેટ નામનું એક તત્વ પણ મળી આવે છે. જો તમે એવા લોકોમાંના છો જેમને વારંવાર કિડનીમાં પથરીની સમસ્યા થાય છે અથવા તમારું યુરિક એસિડ વધેલું રહે છે તો બદામ શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લઈ લેજો. અને એક વાત, ભલે તમને આ ગમે તેટલું સ્વાદિષ્ટ કેમ ન લાગે, એક દિવસમાં 7-8 થી વધુ બદામ ખાવાની ભૂલ ન કરતા, કારણ કે બદામમાં કેલેરી બહુ વધારે હોય છે અને જો તમે વધારે શારીરિક મહેનત નથી કરતા તો વધારે બદામ ખાવાથી તમારું વજન ઘણી ઝડપીથી વધી શકે છે, જે ઘૂંટણ માટે બિલકુલ સારું નથી. અને લો મિત્રો, હવે એ પળ આવી જ ગઈ જેની તમે બધા આ વિડીયોની શરૂઆતથી બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે હું એ રહસ્યમય 5મા સુપરફૂડ પરથી પડદો ઉઠાવવા જઈ રહી છું જેનો મેં તમારી સાથે વાયદો કર્યો હતો. આ એ સુપરફૂડ છે જે આ બધામાં સૌથી વધુ ચમત્કારિક, સૌથી વધુ અસરકારક અને ઘૂંટણના દુખાવાનો સૌથી મોટો દુશ્મન છે અને તેના વિશે બહુ ઓછા લોકો સાચી રીતે જાણે છે. તે જાદુઈ સુપરફૂડ છે મેથી દાણા. અરે થોભો, તમારું મોઢું ન બગાડો અને નિરાશ ન થાવ. મને ખબર છે કે મેથી દાણાનું નામ સાંભળતા જ તમારા મગજમાં આવતું હશે કે યાર આ શું જણાવી દીધું. મેથી દાણા તો બધાને ખબર છે. આપણી દાદી અને નાનીના જમાનાથી દરેક ઘરના અથાણામાં મેથી દાણા નખાય છે. આમાં શું નવું છે?
પરંતુ મારી વાત ધ્યાનથી સાંભળો મિત્રો, મેથી દાણા બધાને ખબર જરૂર હોય છે, પરંતુ શું તમે એ જાણો છો કે આ મેથી દાણાને કઈ ખાસ રીતે અને કયા સમયે ખાવાથી તે સીધા તમારા ઘૂંટણની ગ્રીસ વધારવા અને કમરના ભયંકર દુખાવા પર સૌથી ઝડપી અને અચૂક અસર કરે છે? અને શું તમને કોઈએ એ જણાવ્યો છે કે આ નાના પીળા દાણાની અંદર કેટલા એવા દુર્લભ તત્વો મળી આવે છે જે શરીરની અંદર એ જૂના અને જિદ્દી સોજાને મૂળમાંથી ખતમ કરવામાં એલોપેથિક દર્દ નિવારક ગોળીઓ કરતાં પણ વધુ કારગર સાબિત થઈ શકે છે, તે પણ કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર? આવો આના વિજ્ઞાનને સમજીએ. મેથી દાણાની અંદર સેપોનિન નામનું બહુ જ શક્તિશાળી સંયોજનો મળી આવે છે. આ સેપોનિન કુદરતના બનાવેલા સૌથી તાકાતવર સોજા વિરોધી હથિયાર છે. આની સાથે જ મેથી દાણામાં શરીરમાં નવું લોહી બનાવનાર ઉચ્ચ કોટીનું આયન હોય છે. તમારા પાચન તંત્ર અને આંતરડાને એકદમ સાફ અને મજબૂત રાખનાર શ્રેષ્ઠ ફાઇબર હોય છે, અને તમારી થાકેલી માંસપેશીઓને ફરીથી કામ પર લગાડનાર પોટેશિયમ હોય છે. પરંતુ આ બધાથી ઉપર આનો સૌથી મહત્વપૂર્ણ અને ચમત્કારી ફાયદો એ છે કે મેથી દાણાના નિયમિત સેવનથી આપણા સાંધા વચ્ચે રહેલા તે પ્રવાહી પદાર્થ, જેને આપણે સામાન્ય ભાષામાં ગ્રીસ કહીએ છીએ, તેને જાળવી રાખવામાં અને તેને સુકાતા બચાવવામાં જબરદસ્ત મદદ મળે છે. જ્યારે તમારા સાંધા વચ્ચે આ ગ્રીસ જળવાઈ રહે છે, ત્યારે બંને હાડકાં વચ્ચેનું ઘર્ષણ બહુ ઓછું થઈ જાય છે, અને જ્યારે ઘર્ષણ ઓછું થાય છે ત્યારે તે કટકટ અવાજ આવવો બંધ થઈ જાય છે. સાંધાનો તે અસહ્ય દુખાવો ઓછો થઈ જાય છે, અને તમારી ચાલવાની લઠણમાં એક ગજબનો સુધારો અને લચીલાપણું આવી જાય છે. ગુજ્જુ હેલ્થ જર્નીના ઘણા જૂના દર્શકોએ મને વ્યક્તિગત રીતે એ જણાવ્યું છે કે પૂરી ઈમાનદારીથી અને સાચી રીતે નિયમિત મેથી દાણા ખાધા પછી માત્ર 15 થી 20 દિવસની અંદર જ તેમને તેમના ઘૂંટણના દુખાવામાં એક એવો જાદુઈ તફાવત અનુભવાયો છે જે તેમને મહિનાઓ સુધી દવાઓ ખાધા પછી પણ નહોતો થયો. 15 થી 20 દિવસ. શું તમે તમારી જિંદગીને દર્દમુક્ત બનાવવા માટે તમારા શરીરને આટલો થોડો સમય પણ ન આપી શકો? બિલકુલ આપી શકો છો. હવે સૌથી જરૂરી વાત, આને ખાવાની સાચી અને અસરકારક રીત કઈ છે? રીત બહુ જ સરળ છે. રાત્રે સૂતા પહેલા કાચના એક ગ્લાસમાં સાફ પીવાનું પાણી લો અને તેમાં ફક્ત એક નાની ચમચી મેથી દાણા નાખી દો અને તેને ઢાંકીને રાખી દો. બીજી સવારે જ્યારે તમે સૂઈને ઉઠો તો પહેલા કોગળા કર્યા વગર ખાલી પેટે સૌથી પહેલા તે મેથીના પીળા થઈ ગયેલા પાણીને ઘૂંટડે ઘૂંટડે કરીને આરામથી પી લો, અને જે મેથીના દાણા ગ્લાસના તળિયે બચી ગયા છે તેમને એક ચમચીથી કાઢીને તમારા મોઢામાં મૂકી દો અને તેમને ખૂબ જ સારી રીતે ચાવી ચાવીને ખાઈ લો. હું એ વાત બહુ સારી રીતે માનું છું કે મેથી દાણાનો સ્વાદ બહુ કડવો હોય છે અને ચાવવું દરેકના બસની વાત નથી લાગતી. પરંતુ મિત્રો યાદ રાખજો કે કુદરતે તે કડવાશની અંદર જ એ સંજીવની તાકાત છુપાવી છે જે તમારા દર્દને ખેંચીને બહાર કાઢી દેશે. જો તમે શરૂઆતમાં આને બિલકુલ પણ નથી ચાવી શકતા તો તમે આને પાણી સાથે કોઈ ગોળીની જેમ સીધી ગળી પણ શકો છો. પરંતુ મારો સુઝાવ એ જ રહેશે કે ધીરે ધીરે આને ચાવવાની આદત પાડો, કારણ કે લાળ સાથે મળીને આ સૌથી વધુ ફાયદો કરે છે. એક બીજો બહુ જ શાનદાર રસ્તો એ છે કે તમે મેથી દાણાને તવા પર હળવા તેલ વગર શેકી લો, જેથી તેનો ભેજ નીકળી જાય. પછી તેને મિક્સીમાં પીસીને તેનો એક બારીક પાવડર બનાવી લો. દરરોજ સવારે હળવા નવશેકા પાણી સાથે આ પાવડરની અડધી ચમચી ફાંકી લો. આ પણ એટલો જ ફાયદો કરશે. પરંતુ ગુજ્જુ હેલ્થ જર્ની પર અમે તમને અડધી અધૂરી જાણકારી નથી આપતા, તેથી આની સાવધાની સાંભળવી તમારા માટે સૌથી વધુ જરૂરી છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારો ઇન્સ્યુલિન કે દવા ચાલુ રહી છે, અથવા તો તમે બ્લડ પ્રેશરની ગોળીઓ નિયમિત રીતે લઈ રહ્યા છો, તો મેથી દાણા શરૂ કરતા પહેલા તમારા ડોક્ટર સાથે એકવાર વાત જરૂર કરો, કારણ કે મેથી દાણા તમારા શરીરના શુગર લેવલને બહુ ઝડપથી નીચે લાવવાની તાકાત રાખે છે, જે દવા સાથે મળીને તમારા શુગરને બહુ વધારે લો કરી શકે છે. આ સિવાય સગર્ભા સ્ત્રીઓ માટે પણ મેથી દાણાનું સેવન આ રીતે કરવું બિલકુલ ઉચિત માનવામાં આવતું નથી. તો મારા પ્યારા મિત્રો, આ હતા તે 5 ચમત્કારિક અને અસરકારક સુપરફૂડ. ચાલો જેથી તમે ભૂલી ન જાઓ, એકવાર બહુ જ ઝડપથી આ બધાને યાદ કરી લઈએ. પહેલું, તલ, જે તમારા પોલા હાડકા માટે શુદ્ધ કેલ્શિયમનો સૌથી મોટો ખજાનો છે. બીજું, હળદરવાળું દૂધ અને કાળા મરી, જે તમારા સાંધાના સોજાને મૂળમાંથી મટાડનાર સૌથી મોટો દુશ્મન છે. ત્રીજું, ફણગાવેલા કાળા ચણા, જે તમારી માંસપેશીઓ માટે શ્રેષ્ઠ પ્રોટીન અને આયર્નનો એકદમ અસલી દેશી સ્ત્રોત છે. ચોથું, પાણીમાં પલાળેલી બદામ, જે તમારી રાતની ઊંઘ બગાડનાર માંસપેશીઓના ગોટલાનો પાકો ઉકેલ છે. અને પાંચમું, મેથી દાણા, જે તમારા સાંધાનો દુખાવો ભગાડનાર અને ઘૂંટણમાં જીવ ફૂંકનાર એક સાચો આયુર્વેદિક જાદુગર છે. પરંતુ જરા થોભો,
હજુ વિડીયો પૂરો નથી થયો. તમે ગુજ્જુ હેલ્થ જર્ની પર છો અને હું તમને બોનસ આપ્યા વગર અહીંથી જવા નહીં દઉં, કારણ કે આ 5 સુપરફૂડની અસરને 100 ગણી વધારવા માટે હું તમને કેટલીક બહુ જ સરળ પરંતુ શક્તિશાળી બોનસ ટિપ્સ આપવાની છું. જો તમે આને અપનાવી લીધી તો આની તાકાત બમણી નહીં 4 ગણી થઈ જશે. પહેલી બોનસ ટિપ્સ, તમારી સવારની દિનચર્યામાં એક પાકેલી કેળું અને 15 થી 20 પાણીમાં પલાળેલી કિશમિશને જરૂર સામેલ કરો. કેળાની અંદર ભરપૂર પોટેશિયમ હોય છે અને કિશમિશ ઉચ્ચ કોટીના આયનથી ભરેલી હોય છે. જ્યારે આ બંને વસ્તુઓ તમારા શરીરમાં એક સાથે જાય છે ત્યારે તે તમારા પગની નસોમાં લોહીના પ્રવાહને બહુ ઝડપથી બહેતર કરે છે. આનાથી તમારા દિવસભરનો થાક ઓછો થાય છે અને પગમાં થતી ઝંઝનાટી ધીરે ધીરે હંમેશ માટે ખતમ થઈ જાય છે. બીજી બોનસ ટીપ, બીટ. જી હા, લાલ રંગનું બીટ. બીટની અંદર પ્રાકૃતિક રીતે નાઇટ્રેટ મળી આવે છે. જ્યારે તમે આને ખાઓ છો ત્યારે તે શરીરની અંદર જઈને નાઇટ્રિક ઓક્સાઇડમાં બદલાઈ જાય છે. આ નાઇટ્રિક ઓક્સાઇડ તમારી સંકોચાઈ ગયેલી રક્તવાહિનીઓને પહોળી કરવાનું કામ કરે છે. આનો મતલબ છે કે તમારા પગના છેલ્લા હિસ્સા સુધી લોહીનો પ્રવાહ તેજ થઈ જાય છે. ત્યાં સુધી ભરપૂર ઓક્સિજન પહોંચે છે અને પેલી ખાલી ચડવાવાળી બીમારી ધીરે ધીરે ગાયબ થઈ જાય છે. તમે ચાહો તો બીટનો તાજો જ્યુસ બનાવીને પીઓ અથવા તેને કાપીને કાચા સલાડ તરીકે ખાઓ. ત્રીજી અને કદાચ સૌથી વધુ જરૂરી બોનસ ટિપ્સ, ચાલવાનું શરૂ કરો. મને ખબર છે કે તમે વિચારતા હશો, ભાઈ પગ દુખે છે અને તમે ચાલવાનું કહો છો. મને ખબર છે તમારા પગ દુખે છે. મને ખબર છે તમને થોડું ચાલવા પર પણ ભયંકર થાક લાગે છે. પરંતુ મારા મિત્રો, શરીર વિજ્ઞાનનો એક બહુ જ કઠોર નિયમ છે. જે માંસપેશીઓ કામ નથી કરતી, જે એક જગ્યાએ પડી રહે છે, તે દિવસે ને દિવસે વધુ નબળી અને નકામી થતી જાય છે. અને જે માંસપેશીઓ પાસે રોજે થોડું થોડું કામ લેવામાં આવે છે તે મજબૂત થવા લાગે છે. ચાલવું તમારી માંસપેશીઓને જીવંત રાખી શકે છે. તેમને યાદ અપાવે છે કે શરીરને તેમની જરૂર છે. ઝડપથી ન ચાલો, દોડો નહીં, બહુ ધીરે ધીરે ચાલો, આરામથી ડગલા ભરો, પરંતુ રોજે 15 થી 20 મિનિટ ચાલવાની આદત જરૂર પાડો. અને સવારે પથારીમાંથી ઉઠતા જ ફક્ત 5 મિનિટની હળવી કસરત કે સ્ટ્રેચિંગ જરૂર કરો. બસ ખુરશી પર બેસીને તમારા પગને હળવા આગળ પાછળ કરો, તમારા ઘૂંટણને બહુ ધીરેથી વાળવા અને સીધા કરવા અને તમારી પીંડીઓને હળવી ખેંચવી. ફક્ત આટલું કરવાથી સાંધામાં લોહીનો પ્રવાહ તેજ થાય છે, રાતભરની જકડન તૂટી જાય છે અને તમારા દિવસની શરૂઆત એક અલગ જ ઉર્જા સાથે થાય છે. ચોથી બોનસ ટિપ્સ, પાણી. જી હા, ફક્ત સાદું પાણી. સાંભળવામાં બહુ જ સામાન્ય લાગે છે, ખરું ને? પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે તમારા સાંધા વચ્ચે જે સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે, જે તે સાંધાને ચીકણા અને મુલાયમ બનાવીને રાખે છે, તેને બનાવવા માટે પાણીની સૌથી વધુ જરૂર હોય છે. જો તમે દિવસભરમાં બહુ ઓછું પાણી પીશો તો તમારું શરીર અંદરથી સુકાવા લાગશે. સાંધા વચ્ચેનું ગ્રીસ ઘટ્ટ થઈ જશે, હાડકાં પરસ્પર ઘસાશે અને તમારો દુખાવો ભયંકર રીતે વધી જશે. તેથી નિયમ બનાવી લો કે શિયાળામાં પણ દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ હળવું નવશેકું પાણી ઘૂંટડે ઘૂંટડે કરીને જરૂર પીવાનું છે. પાંચમી અને છેલ્લી બોનસ ટીપ, ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ. જુઓ, તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, તલ ખાઈ લો, દૂધ પી લો, પરંતુ તે કેલ્શિયમને હાડકાની અંદર પહોંચાડવા અને કામ પર લગાડવા માટે એક ચાવીની જરૂર હોય છે અને તે ચાવી છે વિટામિન ડી. અને આ વિટામિન ડી નો આખી દુનિયામાં સૌથી સારો, સૌથી શુદ્ધ અને બિલકુલ મફત સ્ત્રોત છે સૂર્યનો તડકો. દરરોજ સવારે કોશિશ કરો કે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ માટે હળવા અને મીઠા તડકામાં જરૂર બેસો. તમારા હાથ અને પગના કપડાં થોડા ખુલ્લા રાખો જેથી તડકો સીધો તમારી ત્વચા પર લાગે. આ ઉપાય બિલકુલ મફત છે, પણ તેની તમારી તબિયત પર અસર લાખો રૂપિયાની દવાઓ કરતાં પણ વધુ ઊંડી અને સાચી છે. મિત્રો, આ વિડીયો પૂરો કરતા પહેલા હું એક બહુ જ ઊંડી વાત તમારી સાથે બિલકુલ સીધી અને તમારી આંખોમાં આંખ પરોવીને કહેવા માંગુ છું. એ વાત સાચી છે કે ઉંમર વધે છે, સમય કોઈના માટે નથી રોકાતો, પણ ઉંમર વધવાનો એવો મતલબ બિલકુલ નથી કે તમારે લાચાર, નબળા અને બીમાર થવું જ પડશે. આ કોઈ પથ્થર પરની લકીર નથી. આજે આ દુનિયામાં એવા લાખો લોકો મોજૂદ છે જે 70 કે 80 વર્ષની ઉંમરે પણ બિલકુલ ચુસ્ત છે, હસમુખા છે. તેઓ લાકડી વગર જાતે ચાલે છે, પોતાનું કામ જાતે કરે છે અને પોતાની જિંદગીનો પૂરો આનંદ માણી રહ્યા છે. અને તમે જાણવા માંગો છો કે તેનું રહસ્ય શું છે? તેમનું રહસ્ય કોઈ વિદેશી જાદુઈ દવા કે મોંઘી સારવાર નથી. તેમનું રહસ્ય છે તેમનો બિલકુલ સાચું ખાનપાન, શરીરમાં થોડી હલનચલન બનાવી રાખવી અને તે સાચી જાણકારી જે આજે તમને આ વિડીયોના માધ્યમથી મળી છે.
કાલની રાહ ન જોતા, જે કરવાનું છે તે આજે અને અત્યારથી જ શરૂ કરો. તમારે એક સાથે બધું કરવાની જરૂર નથી. બસ કોઈ એક વસ્તુથી શરૂઆત કરો. આજે જ બજારમાંથી તલ લાવો અને તેને શેકો, અથવા તો રાત્રે મેથી દાણા પાણીમાં પલાળી દો, અથવા ફક્ત બદામ પલાળવાની આદત પાડી લો. ફક્ત એક ડગલું ભરો. હું તમને વાયદો આપું છું કે જો તમે પૂરી ઈમાનદારીથી આ કરશો તો માત્ર 30 થી 40 દિવસની અંદર તમે પોતે તમારા શરીરની અંદર એક જાદુઈ તફાવત અનુભવશો. તમારા પગનું તે ભારેપણું દૂર થશે. એક અનોખું હળવાપણું આવશે. સવારે પથારીમાંથી ઉઠવું એ એક જંગ જેવું નહીં પણ સરળ લાગશે. સીડી ચડતી વખતે હવે તમારો શ્વાસ એટલો ઝડપથી નહીં ફૂલે. ઘૂંટણમાંથી આવતો કટકટ અવાજ પણ ધીમે ધીમે ઓછો થતો અનુભવાશે. જે દિવસે તમને આ બદલાવ સાચે જ અનુભવાય એ દિવસ મારી માટે ખૂબ ખાસ બની જશે. ત્યારે આ વિડીયો ફરીથી શોધજો અને કમેન્ટમાં માત્ર એક લાઈન જરૂર લખજો, હા, હવે મને ખરેખર ફરક પડી રહ્યો છે. તમારી આ એક નાની કમેન્ટ મને એવી ખુશી આપશે જે કોઈ પણ મોટા ઇનામ કરતાં ઓછી નહીં હોય. કારણ કે આ બધાનો સાચો હેતુ માત્ર એટલો જ છે કે તમારી તબિયત સારી રહે અને તમે ખુશ રહો. જો તમને આ માહિતી દિલથી કામની લાગી હોય તો જરા વિચાર કર્યા વગર આ વિડીયોને લાઇક કરી દો. અને એક ખાસ વિનંતી, આ માહિતીને ફક્ત તમારા સુધી જ સીમિત ન રાખતા તમારા ઘરના દરેક સભ્ય સુધી પહોંચાડજો. ખાસ કરીને તમારા મમ્મી પપ્પા, કાકા કાકી કે કોઈ પણ વડીલ જેને પગના દુખાવા અથવા શ્વાસની તકલીફ હોય તેમને વોટ્સએપ પર આ વિડીયો જરૂર મોકલો. કેમ કે કદાચ તમારા એક શેરથી કોઈની તકલીફમાં રાહત આવી શકે. અને હા, કમેન્ટમાં એક સંકલ્પ જરૂર લખજો, હું આજથી શરૂઆત કરું છું. આ એક લાઈન તમને અંદરથી મજબૂત બનાવશે અને નિયમિત રીતે આ ચાલુ રાખવાની પ્રેરણા આપશે. છેલ્લે એક મહત્વની વાત, જો તમે અહીં સુધી વિડીયો જોયો છે અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો તક ચૂકી ન જશો. અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને સાથે બેલ આઇકોન ઓલ પર સેટ કરો, જેથી આવતા દરેક નવા વિડીયો તમને સમયસર મળી રહે. ચાલો આજ માટે આટલું જ. ખૂબ જલ્દી ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. હસતા રહો, ચાલતા ફરતા રહો અને પૂરી ઉર્જા સાથે જીવન જીવતા રહો. ધન્યવાદ.